જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો, આજના વિડીયોમાં આપણે કરીશું જૂનાગઢ જિલ્લામાં આવેલું તુલસીશ્યામ મંદિરના દર્શન અને ગરમ પાણી કુંડના દર્શન આ વિડીયોમાં તમને જોવા મળશે। તો વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીંથી માત્ર તુલસીશ્યામ 1 કિલોમીટર બાકી છે। આ છે ચારે બાજુનું વ્યૂ, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। એવો અહીંયા તમને શાંત વાતાવરણ જોવા મળશે। આ છે તુલસીશ્યામનું બસ સ્ટેશન। આ છે ચા નાસ્તાની દુકાન અને બાજુમાં આપણી બાઇક પાર્ક કરેલી છે। મિત્રો, આ છે ગરમ પાણીના 3 કુંડ આવેલા છે। કહેવાય છે કે આ પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે। આ 3 કુંડમાં પાણી અલગ અલગ તાપમાનમાં ગરમ હોય છે। તો ચાલો મિત્રો, હવે આપણે કરી લઈએ ગરમ કુંડમાં પાણીમાં સ્નાન। હવે આપણે જઈશું તુલસીશ્યામ મંદિરના દર્શન કરવા। આ છે તુલસીશ્યામનું બહારથી તમને આવું જોવા મળશે, જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો। મંદિરની બાજુમાં ધર્મશાળા બી આવેલી છે અને હવે આપણે તુલસીશ્યામ મંદિરે આવી ગયા છીએ, જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો। તો આપણે કરીશું ભગવાન શ્યામ સુંદરના દર્શન। હવે આપણે કરીએ ભગવાન શ્યામ સુંદરના દર્શન। તમે બી કરી લો ભગવાન શ્યામ સુંદરના દર્શન। શ્યામ સુંદરના દર્શન કરી લીધા છે મિત્રો। હવે આપણે આવી ગયા છીએ મંદિરની બહાર। જે સામે દેખાશે માતાજી રૂકમણીનું મંદિર છે, ત્યાં બી આપણે દર્શન કરવા જઈશું। મંદિરે જવા માટે તમને 15 થી 20 મિનિટ લાગશે। પગથિયાં ચડીને જવું પડશે ડુંગર ઉપર। ડુંગર ઉપરથી તુલસીશ્યામનો નજારો આવો જોવા મળશે, જે સામે જોઈ રહ્યા છે। તુલસીશ્યામ મંદિર ચારે બાજુ ડુંગરમાં વચમાં આવેલું છે। ડુંગર ઉપર માતાજી રૂકમણી મંદિર છે। કહેવાય છે કે જ્યારે રૂકમણી માતાજી અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે લડાઈ થઈ હતી, ત્યારે રૂકમણી માતાજીએ ડુંગર ઉપર જતા રહ્યા હતા। ત્યાંથી મંદિર ઉપર ડુંગર ઉપર જ છે।
અહીંયા માતાજી રૂકમણી હાજરા બેઠા છે. આ બાજુ ગણેશ ભગવાનની મંદિર છે ને આ બાજુ હનુમાન દાદાજી છે. આ છે મંદિરનું બહારનું નજારો જે આપ જોઈ રહ્યા છો. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવશો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.